સચ્ચિદાનંદ. બોલો દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. 19 મે મૃદુ રુજુ વાણી. જ્યારે ભેદભાવ ઓછો થતો જાય ત્યારે પ્રેમ વધે. જ્યારે પોતાના ઘરના માણસ જેવો પ્રેમ બીજા જ્યારે પોતાના ઘરના માણસ જેવો પ્રેમ બીજા ઉપર વધતો જાય ત્યારે વાણી મધુર થતી જાય. જ્યારે ભેદભાવ ઓછો થતો જાય ત્યારે પ્રેમ વધે. જ્યારે પોતાના ઘરના માણસ જેવો પ્રેમ બીજા ઉપર વધતો જાય ત્યારે વાણી મધુર થતી જાય. અહીંયા દાદાએ તો બહુ ઉદારતાથી કીધું કે ઘરના લોકો જેવો પ્રેમ બીજાના પર વધતો જાય તેમ તેમ વાણી મધુર થતી જાય. પણ આજે કળિયુગમાં ઘરમાં જ વાણી ચિત્ર વિચિત્ર નથી નીકળતી. અને જો બહાર નહીં નીકળતી હોય વખતે બહાર નહીં નીકળતી હોય અંદર તો ઘમસાણ હતું. એટલે મુદ્દો આપણે અહીંયા દાદાનો સમજી લઈએ કે સામાન્ય રીતે લોકો ઘરમાં પ્રેમ રાખતા હોય અને બહાર બધા દુશ્મન કહેવાય એમ એકંદરે. પણ આજે કળિયુગમાં કેસ આખો ઊંધો બફાઈ ગયો છે. બહાર બધા ડાયા થઈને ફરે છે. કોઈને દુઃખ ના થવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, કટસી રાખવી જોઈએ, કેટલું બધું એટિકેટ રાખવી જોઈએ, બધું જે પોતે. અને ઘરમાં ધમાલ ચાલતી હોય. એટલે કહે છે કે જેમ જેમ લોકો પ્રત્યે તમારો પ્રેમ વધતો જાય ભેદભાવ ઓછા થતા જાય તેમ પ્રેમ વધતો જાય. ઘરના લોકો ભેદભાવ નથી હોતો. આપણે તપાસ કરીએ ને બે ભાઈઓ વચ્ચે, સાસુ વહુ વચ્ચે અને પતિ પત્ની વચ્ચે તો કોઈ ભેદભાવ હોતો જ નથી. અરે બાબા, કોઈના ઘરે રહ્યા હોય ને અમારા માટે તો પરિસ્થિતિ બહુ ભારે થઈ જાય. કેટલીક વખત સામસામા જ અથડાય અને સામે જ બધાને ખબર પડી જાય. પણ મુદ્દો આપણને અક્રમ વિજ્ઞાન મળ્યું છે. અક્રમ વિજ્ઞાન થકી જીવન વિજ્ઞાન મળ્યું છે. જીવન વિજ્ઞાન એમ કહે છે કે આજની પ્રકૃતિ ગયા અવતારના કર્મનું પરિણામ છે. જે કર્મ જે અહંકારે બાંધ્યા તે અહંકાર મરી ગયો અને આ ભવનો અહંકાર ગયા અવતારના અહંકારે કરેલા કર્મોને ભોગવવા પડે છે. અને આજે આપણને એ જ્ઞાન મળ્યું છે એટલે અહંકાર કરતા ભાવનો જતો રહ્યો છે. એટલે નવા કર્મ બાંધતા નથી. પણ ભોગતા ભાવનો અહંકાર પરિણામ રૂપ રહ્યો. જે મને 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 ગમ્યું, મને ના ગમ્યું, મને ફાવ્યું, મને ના ફાવ્યું, મને ચાલશે, મને નહીં ચાલે, હું આ નહીં ચલાવી લઉં, હું ચલાવી લઈશ, એ બધું આવ્યા કરે. પણ એની સામે આપણને અભેદ દ્રષ્ટિ મળી છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ અભેદ દ્રષ્ટિ છે. અને લઘુત્તમ ભાવ આ બે વસ્તુ જે વિજ્ઞાન થકી આપણને પ્રાપ્ત થઈ છે સિદ્ધાંત રૂપે, પણ હજી સમજણમાં ફિટ નથી થઈ. એટલે અક્રમ વિજ્ઞાન સમજવાનું બાકી છે. પ્રાપ્ત થઈ ગયું એટલે કહે ને કે કેવળ જ્ઞાન થવાનો ક્રેડિટ કાર્ડ આપણને મળી ગયો. પણ કેવળ જ્ઞાન એ ક્રેડિટ કાર્ડથી કેવી રીતે આપણે પ્રાપ્ત કરીએ એની સમજણ હજી આપણી કંઈક અંશે અધૂરી છે. એના ઘણા અંશે અધૂરી છે. આપણે પોતાના માટે એટલા બધા સેફ સાઈડ ખોડીએ છે ને કે પોતાનું બોલવાનું હોય ને ત્યારે સાચવીને બોલે, થોડું થોડું બોલે. અને બીજાનું બોલવાનું હોય તો કશું જ નથી એમ કરીને કે. પણ આજે આપણને આ જ્ઞાનથી, અક્રમ વિજ્ઞાનથી આપણે પોતાના માટે નિષ્પક્ષ થયા છે. એટલે આપણે પોતાની નિષ્પક્ષતાથી
આપણે પોતાની ભૂલને ઓળખી લઈએ, સમજી લઈએ, સ્વીકારી લઈએ, એટલે આલોચના કરી લઈએ, માફી માંગી લઈએ અને નક્કી કરીએ કે ફરી આવી ભૂલ કરવી નથી. કારણ કે અજ્ઞાનથી થયેલો પ્રયોગ, જે અહંકારે કરેલો તેનું આ પરિણામ છે. પૂતગલ પ્રકૃતિ આજે આપણે જેને કહીએ. હવે એ જાતે જ્યાં સુધી એનો રિવર્સ પ્રયોગ થાય નહીં ત્યાં સુધી એ સરખી થાય નહીં. એટલે આપણે પ્રયોગ થાય છે અને શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહીએ છે. એટલે અક્રમ વિજ્ઞાન થકી આપણને એ ઓથોરિટી મળી છે, એક રીતે કહેવા જાય તો, કે આપણે પ્રતિક્રમણ કરીએ પણ એ પ્રતિક્રમણના કરતા થતા નથી. પણ એ શુદ્ધિકરણની પ્રક્રિયા આપણા માટે અનિવાર્ય છે. અનિવાર્ય એટલે કર્યા વગર છૂટકો નથી. જોવાથી ક્યારેય જાય, જોવા એને કહે ને ભમરડો વીટેલો છે તે ફરિયાદ કરશે, જ્યાં સુધી એનો ઉકેલ લાવે નહીં ત્યાં સુધી આવે નહીં. એટલે કે અક્રમના પ્રતિક્રમણ કરતા ભાવે ન હોવાના કારણે એ જાગૃતિના પરિણામે શુદ્ધિકરણ પ્રક્રિયા બહુ સહજ રીતે થતી જતી જાય છે, જેના પરિણામે પૂતગલ ચોખ્ખું થતું જાય છે અને સરવાળે આખરે એ પૂતગલ સહજ થઈને રહેશે. પણ આપણે અહીંયા જે દાદા ભગવાને કીધું છે, આ ભેદ દ્રષ્ટિ એ સામાન્ય હોવા છતાં બૌદ્ધ પ્રાથમિક ભેદભાવ કેવો છે? હું ભાઈ છું, પેલા બેન છે. હું એન્જિનિયર છું, પેલા આવા છે. હું સારો છું, પેલા ખરાબ છે. પેલા ભાઈમાં પેલા બેનમાં કઈ ઠેકાણું નથી. હું આવો છું. અને પાછા આપણે પોતાના જ વખાણ કરીએ. સામાના વખાણ કરવાનો વારો આવે તો બહુ જોર પડે, બહુ ભાર લાગે. એમાં શું વખાણ કરવાના? અને પોતાના વખાણ કરે તો પેલો કહે ને શું કહે છે, લખોટીમાંથી કોરું થઈ જાય, એટલો મોટો થઈ જાય. એટલે અહીંયા આપણે અહંકાર પોષતા નથી, પણ પોતાનો અહંકાર જે આપણને સામાન્ય પ્રશંસા એપ્રિશિએટ કરવા દેતો નથી, તો ત્યાં આપણે આ રીતે જીવી જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ, you can start. जय सच्चिदानंद। प्रातः विधि श्री श्रीमंद स्वामी